હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ એસબી ક્લાસમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 એમાં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 11 નો અભ્યાસ કરતા હતા, બરાબર? એમાં હવે આજે આપણે છેલ્લો લેક્ચર આજે છે, બરાબર, એ જોવાના છીએ. અને એમાં આપણા માટે બે ક્વેશ્ચન આવે છે, બરાબર? એ બંને ક્વેશ્ચન આપણે જોવાના છે અને આપણો આ ચેપ્ટર અહીંયા થશે પૂર્ણ. ચાલો તેની શરૂઆત કરીએ, બરાબર? આપણો પેલો ક્વેશ્ચન એ છે પેલા કે ભાઈ વિદ્યુત પાવર એટલે શું, તેનું સૂત્ર મેળવો અને વિદ્યુત પાવર નો એકમ જણાવો. વિદ્યુત પાવર કોને કહેવાય? તો યાદ રાખજો ભાઈ, પાવર એટલે શું છે તો કે કાર્ય કરવાનો સમય દર. કાર્ય કરવાનો સમય દર. કાર્ય કરવાનો સમય દર, બરાબર? અથવા તો એને આવી રીતે સૂત્ર વડે દર્શાવે, P બરાબર W ના છેદમાં T, બરાબર? આની બીજી રીતે વ્યાખ્યા આપવી હોય તો એ રીતે આપી શકાય કે એકમ સમયમાં થતું કાર્ય. એકમ સમયમાં થતું કાર્ય એને કહેવાય વિદ્યુત પાવર અથવા તો કહેવાય પાવર. શું કીધું? તો કે એકમ સમયમાં થતું કાર્ય એને શું કહેવાય? એને શું કહેવાય? તેને પાવર કહે છે. અને પાવર ને પહેલા P વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે? પહેલા P વડે દર્શાવવામાં આવે છે, બરાબર? તો યાદ રાખજો સૂત્ર, એકમ સમયમાં થતું કાર્ય એને કહેવાય પાવર P, બરાબર? જો જ્યારે કાર્ય થાય છે ત્યારે તેટલા જ મૂલ્યની વિદ્યુત ઉર્જા વપરાય છે. તેટલા જ મૂલ્યની, બરાબર? શું કીધું? જ્યારે કાર્ય થાય છે એટલે કે ભાઈ કાર્ય થાય છે ત્યારે તેટલા જ મૂલ્યની શું વપરાય છે? વિદ્યુત ઉર્જા વપરાય છે. તેથી જે દરે વિદ્યુત ઉર્જા વપરાય છે એટલે કે વિદ્યુત ઉર્જા ખર્ચાય છે તેને વિદ્યુત પાવર કહે છે. તેને શું કહે છે? પહેલા વિદ્યુત પાવર કહેવામાં આવે છે. એટલે કે ભાઈ કેટલી વિદ્યુત ઉર્જા વપરાય છે તો કે W જેટલી. W મીન્સ કે H બરાબર, બરાબર ને? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય H બરાબર I2RT વાળું સૂત્ર આગળ આવી ગયું, બરાબર? વિદ્યુત ઉર્જા કેટલી વપરાય તો કે W જેટલી, અને એને શું કહેવામાં આવે છે? વિદ્યુત પાવર કહેવામાં આવે છે. જો T સમયમાં W જેટલી વિદ્યુત ઉર્જા વપરાતી હોય એટલે કે ખર્ચાતી હોય તો વિદ્યુત પાવર P બરાબર W ના છેદમાં T, બરાબર? એટલે કે ભાઈ જો T સમયગાળા દરમિયાન W જેટલી વિદ્યુત ઉર્જા વપરાતી હોય અથવા તો વિદ્યુત ઉર્જા ખર્ચાતી હોય તો એનો પાવર કેટલો થાય તો કે P બરાબર W ના છેદમાં T. P બરાબર W ના છેદમાં T, બરાબર? આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. જો અહીં આપેલું છે P બરાબર W ના છેદમાં T. પરંતુ પ્રાપ્તિ સ્થાનમાંથી T સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા કેટલી છે તો કે વિદ્યુત ઉર્જા કેટલી ખર્ચાય તો કે W બરાબર VQ જેટલી. આ ક્યાં આવી ગયું તો કે VQ જેટલું ક્યાં આવી ગયું તો કે આગળના લેક્ચરમાં આવી ગયું. કેટલી ઉર્જા વપરાય છે તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જે હોય એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર ને? કરવું પડતું કાર્ય. ચલો, વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે વિદ્યુત ભારને એક જગ્યાએથી લઈ જવા માટે એટલે કે સતત વિદ્યુત ભારનો વહન કરવા માટે જે પણ કરવામાં આવે છે એને કહેવાય કાર્ય, બરાબર? એટલે કે W ની કિંમત હવે આપણે ક્યાં મૂકશું તો કે અહીંયા મૂકશું. એટલે કે P બરાબર W ની કિંમત મૂકવો જોઈએ VQ છેદમાં શું આવશે? છેદમાં TM ના, બરાબર? છેદમાં TM ના. પહેલા આવું તમે કે જોયું છે Q ના છેદમાં T તો કે હા ભાઈ Q ના છેદમાં T. Q ના છેદમાં T એટલે શું થાય તો કે I એટલે કે વિદ્યુત પ્રવાહ થાય. શું થાય? વિદ્યુત પ્રવાહ. તો આની કિંમત હું આવી રીતે મૂકી શકું P બરાબર VI મૂકી શકું તો મૂકી શકું, બરાબર? તો આપણું પાવર નું સૂત્ર આવ્યું પેલા Q તો P બરાબર VI. P બરાબર VI, બરાબર? આને તમે સમીકરણ નંબર કેટલા કહી દો? 2 કહી દો. જો અહીંયા આપેલું છે P બરાબર VI. તો જો પાવર ના કેટલા સૂત્ર બને? એક તો પાવર નું સૂત્ર P બરાબર W ના છેદમાં T, બરાબર? બીજું પાવર નું સૂત્ર P બરાબર VI. આ હમણાં જ આના આગળના લેક્ચરમાં આપણે આના ઉપરથી ખબર હે વિદ્યુત ઇસ્ત્રી નો પાવર વાળું એક હતું ઉદાહરણ, એ આપણે મેળવ્યું હતું, બરાબર? કેટલો પાવર એમાં જનરેટ થાય તે વિદ્યુત પ્રવાહ એમાંથી કેટલો ખર્ચાય છે તે આપણે જોયું, બરાબર ને? ચાલો
હવે શું કરશો તો કે પહેલા આમાં ઓહમનો નિયમ લગાડશો. કેનો નિયમ લગાડતા? તો કે ઓહમનો નિયમ લગાડતા. ઓહમનો નિયમ શું છે ખબર જ છે. પહેલા ઓહમનો નિયમ V બરાબર I. તો આ V ની કિંમત હવે મૂકી દઈશું એટલે કે P બરાબર V એટલે કોણ? તો કે IR છેદમાં I. બાજુમાં કોણ છે? તો કે I. એનો મતલબ આવો થાય P બરાબર I² R. થાય કે નો થાય પેલા? હાલો તો આ પાછું એક આપણું સૂત્ર આવ્યું બરોબર. આ પાવરનું ત્રીજું સૂત્ર આવ્યું P બરાબર I² R. ફરીથી તમારે શું લગાડવાનો? ઓહમનો નિયમ લગાડતા બરાબર. ઓહમનો નિયમ શું હતો? તો કે V બરાબર IR. રેડી? હવે I ને કરતા બનાવો તો શું થઈ જાય? તો કે V ના છેદમાં R બરાબર શું બનશે? I. પણ તમારે અહીંયા I કેટલા છે? તો કે I નો વર્ગ છે. તો બધાયમાં વર્ગ કરો પેલા. I વર્ગ, I વર્ગ અને I વર્ગ. ચાલો તો I વર્ગનું આપણે સૂત્ર મૂકી દે અહીંયા બરાબર. સૂત્ર મૂકી દે એટલે શું થઈ છે? P બરાબર V² એના છેદમાં R² અને અહીંયા ગુણ્યા કેટલો હતો? તો કે R હતો. એનો મતલબ એમ કે આ R અને આ R ગયો. તો હવે સૂત્ર શું આવ્યું? તો કે P બરાબર V² છેદમાં R. P બરાબર V² છેદમાં R. આ આપણું પાવરનું ચોથું સૂત્ર આવ્યું. કેટલા સૂત્ર આવ્યા? 4 સૂત્ર આવ્યા. અહીંયા તમે જોઈ શકો છો પહેલા એક છે જે આપણે અહીંયા અત્યારે કર્યું બરાબર. ચાલો કે સૂત્ર આવ્યા પહેલા? તો કે પહેલું સૂત્ર છે P બરાબર W ના છેદમાં T. P બરાબર W ના છેદમાં T. બીજું સૂત્ર છે P બરાબર VI. P બરાબર VI. ત્રીજું સૂત્ર છે P બરાબર I² R. R T નહીં I² R બરાબર. અને ચોથું સૂત્ર છે P બરાબર V² upon R. P બરાબર V² upon R. આ ચાર સૂત્ર યાદ રાખવાના. કારણ કે જો વિકલ્પ વાળામાં પૂછવા હોય તો પૂછી શકે નીચેનામાંથી કયું પાવરનું સૂત્ર નથી. આવી રીતે પૂછી શકે બરાબર. હાલો આગળ જો ભાઈ પાવરનો SI એકમ કયો છે પેલા? પાવરનો SI એકમ વોટ છે. તમને ખબર છે પેલા પાવરનો SI એકમ કોણ છે? વોટ છે. આથી સમીકરણ 2 પરથી તો સમીકરણ 2 જો આ રહ્યું બરાબર. સમીકરણ 2 પરથી એ વોટ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ તો કે વોલ્ટ. વોલ્ટ કોણ છે? વોલ્ટ બરાબર. અને એને ગુણ્યા I એટલે વિદ્યુત પ્રવાહનો SI એકમ ખબર જ છે કોણ છે પેલા? એમ્પિયર બરાબર. એમ્પિયર. આથી તો વોટ બરાબર શું થઈ છે? વોલ્ટ ગુણ્યા એમ્પિયર. આથી વોટ બરાબર વોલ્ટ ગુણ્યા એમ્પિયર. એટલે કે 1 વોટ બરાબર 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર. એના ઉપરથી પાવરની આપણે SI એકમની એની વ્યાખ્યા જોવાની છે. પાવરની વ્યાખ્યા જોવાની છે. જોવો જઈને તો કે એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા છે પેલા. એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને જો એક ઉપકરણનો સાધન એક ઉપકરણ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? તો કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો તે ઉપકરણ વડે વપરાતો પાવર કેટલો હોય? તો કે 1 વોટ જેટલો પાવર વપરાતો હોય છે બરાબર. આ આપણા માટે IMP છે. કાં તો કે આમાંથી ઘણા બધા દાખલામાંથી સૂત્ર પૂછાય છે. એના સૂત્રો પણ એમના વિકલ્પમાં ખાલી જગ્યામાં પૂછાઈ જાય છે બરાબર. તો આ આપણે યાદ રાખવાનું છે. ચલો આ 4 સૂત્રો આપણે યાદ રાખવાના થઈ છે અને એની વ્યાખ્યા બરાબર. ફરીથી 1 વોટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો કોઈ એક ઉપકરણ 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો તે ઉપકરણ વડે વપરાતો પાવર 1 વોટ જેટલો છે તેમ કહેવાય બરાબર. તે ઉપકરણ વડે વિદ્યુત પાવર કેટલો વપરાય છે? 1 વોટ જેટલો વિદ્યુત પાવર વપરાય છે. ચલો ક્લિયર થઈ ગયું આટલું પેલા? રેડી? તો જોઈએ હવે આપણો છેલ્લો ક્વેશ્ચન બરાબર કે ભાઈ વિદ્યુત ઉર્જા એટલે શું અને વ્યવહારિક એકમ શું છે તેની વ્યાખ્યા આપો. ચાલો વ્યાખ્યા છે ભાઈ વિદ્યુત ઉર્જા એટલે કે પરિપથમાંથી t સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા. વિદ્યુત ઉર્જા એટલે શું? તો કે પરિપથમાંથી t સમયમાં એટલે ચોક્કસ સમયમાં કેટલી ઉર્જા ખર્ચાય છે તે બરાબર. ખર્ચાતી કુલ ઉર્જાની માત્રા ઉપકરણના પાવર ઉપર આધાર રાખતી નથી પરંતુ જે સમયગાળા દરમિયાન પાવર લાગુ પાડવામાં આવે છે
તે સમયગાળા પર પણ આધાર રાખે છે. તો માત્ર ને માત્ર ખાલી પાવર ઉપર આધાર રાખતી નથી. તો તે કેના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ સમય ઉપર પણ આધાર રાખે છે. બરાબર. આગળ જો ટી સેકન્ડ દરમિયાન પાવર પી લાગુ કરવામાં આવે તો વપરાતી એટલે કે ખર્ચાતી વિદ્યુત ઉર્જા કેટલી થાય? તો ખર્ચાતી વિદ્યુત ઉર્જા W બરાબર પી ગુણ્યા ટી જેટલી થાય. ભાઈ આવું કે સૂત્ર આપણે જોઈ ગયા હતા. પી બરાબર W ના છેદમાં ટી. એનો મતલબ આ શું છે? તો કે વિદ્યુત ઉર્જા છે. બરોબર ને? વિદ્યુત ઉર્જા છે. આ વિદ્યુત ઉર્જા આની બાજુ આવવા દો એટલે શું બની જશે? તો કે W બરાબર પી ગુણ્યા ટી. બસ તો અહીંયા ઈ જ છે W બરાબર પી ગુણ્યા ટી. અથવા તો વિદ્યુત ઉર્જા W બરાબર વિદ્યુત પાવર પી અને એનો સમય ટી. એટલે માત્ર ને માત્ર વિદ્યુત ઉર્જા રહી એ પાવર ઉપર આધાર રાખતી નથી, પણ કેના ઉપર આધાર રાખે છે? ટી ચોક્કસ સમયગાળા ઉપર પણ આધાર રાખે છે. બરાબર. અહીંયા જુઓ, પરંતુ વોટ એટલે કે W ખૂબ જ એવો નાનો એકમ છે, તેથી વ્યવહારમાં તેને કિલોવોટમાં વાપરવામાં આવે છે. વોટ કેવો એકમ છે? ખૂબ જ નાનો એકમ છે, એટલે એને કયા એકમ તરીકે વાપરવામાં આવે છે? કિલોવોટ એકમમાં વાપરવામાં આવે છે. એટલે કે જે 1000 વોટ બરાબર થાય છે. વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયના ગુણાકાર જેટલો હોવાથી કેનો વિદ્યુત ઉર્જા એ કોણ છે? તો કે પાવર અને સમયના ગુણાકાર જેટલો હોવાથી તેનો એકમ વોટ કલાક બને છે. આનો એકમ કોણ? તો કે વોટ. બરાબર. આનો કોણ છે? તો કે કલાક. તો વોટ કલાક જેટલો બને છે. બરાબર. આગળ જુઓ, જો 1 વોટ પાવર 1 કલાક સુધી વાપરવામાં આવે તો તેમાંથી વપરાતી વિદ્યુત ઉર્જા 1 વોટ અવર કહેવાય. બરોબર. 1 વોટ અવર કહેવાય. પરંતુ આપણે વ્યવહારમાં એને કઈ રીતે ઉપયોગમાં લે છે? વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ છે કિલોવોટ અવર. કિલોવોટ અવર એટલે કિલોવોટ કલાકમાં તેને લેવામાં આવે છે. અને આપણે 1 કિલોવોટ અવર હોય તેને આપણે શું કહીએ છીએ? 1 યુનિટ કહીએ છીએ. બરોબર ને? 1 યુનિટ કહે છે. એટલે એનો મતલબ એમ કે એમાંથી 1 યુનિટ ચડવા માટે આટલું વિદ્યુત ઉર્જા વપરાવી પડે. એટલે કેટલી વપરાવી પડે? અહીંયા જો તમને આપ્યું છે 1 કિલોવોટ અવર એટલે કે 1 કિલોવોટ ને ભાઈ તમે 1000 માં ફેરવી નાખો 1000 વોટ, અને 1 કલાકને તમે સેકન્ડમાં ફેરવી નાખો એટલે 3600 સેકન્ડ. બરાબર. એટલે એનો જવાબ આવશે ભાઈ વોટ પ્રતિ સેકન્ડ એટલે કે જૂલમાં જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁶ જેટલી જૂલ. આના બરાબર શું થાય? તો કે 1 યુનિટ થાય. બરાબર ને? 1 યુનિટ થાય. 1 યુનિટ એટલે કેટલા? તો કે 1 કિલોવોટ અવર. 1 યુનિટ એટલે કેટલું? તો કે 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર એટલે કેટલી ઉર્જા થાય? તો કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી ઉર્જા થાય. બરાબર. અહીંયા જો તમને મીટર આપ્યું છે, મીટર ની અંદર જો આ બધા આંકડા દેખાતા છે, એમાં બધા અલગ અલગ છે, પણ એક આંકડાની પાછળની સાઈડ લખેલું હોય છે KWH, એટલે કે યુનિટ તમારા લખેલા હશે. ઘરે જઈને તમે બધાય ચેક કરી લીજો. KWH એના આગળ તમે કેટલા લખેલા છે આંકડા? 5, 10, 50, 200, 300 કેટલા લખેલા છે એટલા તમારી યુનિટ વપરાળા હશે. ચલો, ક્લિયર થઈ ગયું પહેલા આટલું? બરાબર. આ હતું ભાઈ વિદ્યુત ઉર્જા એટલે શું અને એના વ્યવહારિક એકમ અને એની વ્યાખ્યા. બરાબર મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર વિદ્યુત પૂર્ણ કર્યું. બરાબર. હવે આપણે જોઈશું આપણે વિદ્યુતનું એક વખત વન શોટ રિવિઝન જોઈશું અને આ ચેપ્ટરમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલાઓ પણ આપણે જોવાના છીએ. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર.